નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ 7 સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તેમાં સૌથી પહેલા પ્રશ્નમાં પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે સાચાની નિશાની કરો એવું લખેલું છે. તેમાં પહેલું છે હુ લીવ્ડ ઇન ધ લેક, એટલે કે તળાવ પાસે કોણ રહે છે? તો જવાબ આવશે 2 સ્વેન એન્ડ અ ટોર્ટોઇસ. બીજું હુ વોઝ વોરીડ, તો જવાબ આવશે ટોર્ટોઇસ. ત્રીજું ધ ટોર્ટોઇસ વોઝ વરીડ બીકોઝ, તો જવાબ આવશે પહેલું હી કુડ નોટ ફ્લાય, કેમ કે તે ઉડી શકતો નથી. ચોથું ધ ટોર્ટોઇસ પ્રોમિસ ટુ, તે કોને પ્રોમિસ આપે છે? કીપ હિઝ માઉથ શટ, કે તેનું પોતાનું મોઢું બંધ રાખશે. પાંચમું હુ ફોલ ડાઉન, કોણ નીચે પડી ગયું? તો એનો જવાબ છે વચ્ચેનો ટોર્ટોઇસ. હવે પ્રશ્ન બીજો. પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીંયા પહેલો પ્રશ્ન છે હુ વોઝ વોરીડ, સ્વેન કે ટોર્ટોઇસ? તો જવાબ આવશે ટોર્ટોઇસ. બીજું હુ કેન ફ્લાય ઇન ધ સ્કાય, આકાશમાં કોણ ઉડી શકે છે? તો જવાબ આવશે સ્વાન્સ. ત્રીજું કેન ધ ટોર્ટોઇસ ફ્લાય, શું કાચબો ઉડી શકે છે? જવાબ આવશે નો. ચોથું વોટ ડીડ ધ ટોર્ટોઇસ સે, કાચબાએ શું કીધું? જવાબ છે વોટ ઇઝ ધ નોઇઝ. પાંચમું વોટ વોઝ ડ્રાય, જવાબ લેક. છઠ્ઠું હુ વિલ કેરી ધ સ્ટિક, જવાબ ટોર્ટોઇસ. સાતમું વોટ ડીડ ધ ટોર્ટોઇસ પ્રોમિસ, જવાબ કીપ હિઝ માઉથ શટ, એટલે કે કાચબાએ શું પ્રોમિસ આપ્યું? કે જવાબ કે તે તેનું મોઢું બંધ રાખશે. આઠમું વોટ ડીડ ધ વિલેજર્સ ક્રાય, જવાબ વોટ અ સિન્સ. નવમું હુ ફોલ ડાઉન, જવાબ ટોર્ટોઇસ. ત્રીજો પ્રશ્ન આ વાક્ય કોણ બોલે છે? જવાબ ઉપર સાચાની નિશાની કરો. પહેલું ધ લેક ઇઝ ડ્રાય, જવાબ સ્વાન્સ. બીજું સો વોટ શેલ આઈ ડુ, જવાબ ટોર્ટોઇસ. ત્રીજું બટ યુ પ્રોમિસ અસ ધેટ યુ વિલ કીપ યોર માઉથ શટ, કોણ બોલે છે? તો સ્વાન બોલે છે. ચોથું ઓહ વોટ અ સેન, કોણ બોલે છે? પીપલ. પાંચમું વોટ ઇઝ ધ નોઇઝ, કોણ બોલે છે? તો ટોર્ટોઇસ. છઠ્ઠું વેલ કેરી અ સ્ટિક ઇન અવર બિક્સ, જવાબ સ્વાન. હવે પ્રશ્ન 4, આપેલા વાક્યો વાંચો અને અનુલેખન કરો. તો તમારે એ સારા અક્ષરથી ફરીથી લખવાના છે. પ્રશ્ન 6, આપેલા 4 શબ્દોમાં જુદા પડતા શબ્દ ફરતે દોરો. તો સૌથી પહેલાં છે ટોર્ટોઇસ, સ્વાન, ફિશ અને ફ્રોગ. તો એમાં ફિશ એ પાણીનું જાનવર છે, પ્રાણી છે, એટલે એની ઉપર ગોળ કરવાનું. બીજું હિલ, લેક, રિવર, પોન્ડ. તો એમાં હિલ એટલે કે તે પહાડ છે. ત્રીજું સ્વેન, પીકોક, ટોર્ટોઇસ, પેરોટ. તો ટોર્ટોઇસ એ પક્ષી નથી એટલે એને ગોળ કરવાનું. ચોથું મેન, વુમન, ચિલ્ડ્રન, સ્વેન. તો સ્વેન એ માણસ નથી એટલે એની ઉપર ગોળ કરવાનું. એના પછી પાંચમું વોક, સ્વિમ, સ્વેન, ફ્લાય. તો જવાબ સ્વેન. છઠ્ઠું હેપી, સેડ, ટોલ, ક્લેપ. તો ક્લેપ. હવે એના પછીના ચિત્રમાં ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય વાક્યો પસંદ કરીને વાર્તા લખવાની છે. અહીં સરસ મજાના ચિત્રો તમને આપેલા જ છે. તો આપણે શરૂ કરીએ. 2 swans and a tortoise lived in a lake. The tortoise was worried. The swan and the tortoise fly in the sky. The tortoise fall down. એના પછી પાછળના પેજ ઉપર પ્રશ્ન નંબર 7 ચિત્રો જોઈને એમના નામ લખવાના છે. પહેલાં છે ફિશ, પછી બર્ડ, પછી શીપ, નીચે પહેલું નેસ્ટ, પછી વાદળા છે, વરસાદ પડે છે તો રેઇન. એના પછી બુક, પછી સફરજન છે એટલે એને શું કહેવાય ઇંગ્લિશમાં? એપલ. એના પછી હિંચકો છે તો સ્વિંગ. એના પછી કેરી છે તો મેંગો. નીચે વાદળું છે તો ક્લાઉડ. ટ્રેન અને ઘરનો ફોટો છે તો હાઉસ. ત્યારબાદ કરીએ પ્રશ્ન 8. ચિત્રો જોઈને વ્યવસાયકારોના અંગ્રેજી નામ લખો. જે બધા નામ તમને ઉપર લખીને આપેલા જ છે. તો સૌથી પહેલું લાકડાનું કામ કરે છે તો એને શું કહેવાય? કાર્પેન્ટર.
પછી ટપાલી પોસ્ટ કરે એને શું કહેવાય? પોસ્ટમેન. પછી જે ભણાવે એને શું કહેવાય? ટીચર. પછી જે કપડાં સીવે એને ટેલર. પછી કપડાં ધુએ એને વોશરમેન. કડિયા કામ કરે એને મેસન. જે વાહન ચલાવે એને ડ્રાઈવર. દૂધ આપવા આવે એને મિલ્કમેન. અને જે બીજાનો ઈલાજ કરે એને ડૉક્ટર. બૂટ ચંપલ સીવે એને કોબલર. ખેતી કરે ખેડૂત કામ કરે એને ફાર્મર. ઘડા માટલા એ બનાવે માટીમાંથી એને પોટર. પછી વાળ કાપે એને બાર્બર. અને પોલીસ અને જે બગીચાની માવજત રાખે માળી એને શું કહેવાય? ગાર્ડનર. હવે એના પછીના પ્રશ્નમાં જોડકા જોડવાના છે, તો એનો ફોટો મેં અહીંયા આપેલો જ છે, તમે એને જોઈને જોડી શકો છો. એના પછી પ્રશ્ન 10, વાક્યો વાંચી બોક્સમાંથી યોગ્ય વ્યવસાયકારોના નામ શોધીને લખો. એમાં પહેલું છે આઈ મેક પોટ, એટલે કે હું માટલા બનાવું છું તો પોટર. બીજું આઈ વોશ ક્લોથ તો વોશરમેન. ત્રીજું આઈ ગ્રો ક્રોપ્સ એટલે ફાર્મર. આઈ ગિવન મેડિસિન તો ડૉક્ટર. પાંચમું આઈ બ્રિંગ મિલ્ક તો મિલ્કમેન. છઠ્ઠું આઈ બ્રિંગ લેટર્સ તો પોસ્ટમેન. સાતમું આઈ ડ્રાઈવ અ બસ તો ડ્રાઈવર. આઠમું આઈ સ્ટીચ ક્લોથ્સ તો ટેલર. નવમું આઈ કટ હેર તો બાર્બર. અને 10મું આઈ મેન્ડ શૂઝ તો કોબલર. 11મું આઈ ટીચ ઇન સ્કૂલ તો ટીચર. 12મું આઈ મેક ટેબલ એન્ડ ચેર્સ તો કાર્પેન્ટર. 13મું આઈ લુક આફ્ટર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ તો ગાર્ડનર. બાળકો, આપણું યુનિટ 7 અહીં પૂરું થાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે યુનિટ 8માં ફરી મળીએ. આવજો, ફરી મળીશું.